ઢોકો તારો હોય તું મારો દીકરો લાઈટ ધ્યાન રાખે ને અટા લગી કેમનો હતો એમ કહું હવે ક્યાંય નહોતો ગામમાં આવ્યો ગામમાં ક્યાંય ભાયરો નહીં હવારે આમ સીમમાં આવ્યો સીમમાં ક્યાંય દેખો નહીં કેમનો વહસ એમ કહું હું હમણાં સોસાયટીમાં ઊભો નથી રહ્યો લે હાલે કી બાજુ ઊભો તો હવે કોડા સરપંચની ચૂંટણીમાં ઊભો તો ઠેક તઈ કેને મને રોંઢે બે ત્રણ જણા ભેરા થયા મને કે રત્નાભાઈ કઈ ખબર મેં કે શું મને કે હમણાં થોડાક દી છે તમારા જીણકાને તો કે આખા સોસાયટીએ થઈને છૂટી નાખો હવે જા જા સુથી નાખો નો કહેવાય લે કાનો કહેવાય હું સુટાણો આજી સુઠાણો સુઠાણો તા ડોહાવે ઈ કીધું ને મને અરે સુટાણો કોડા સરપંચમાં આવી ગયો હે અને આમ જીતી ગયો તા લગી ઠેઠ લગી ઊભો તો ના રે બાપા તઈ થાકી ગયો પછી હેઠે બેહી ગયો તો ઈ હારું કર્યું જીણકા હું કો તારી મેળા હેઠો બેહી ગયો ઈ નકા ધોરાજી વાળા મારી મારીને હેઠો બેહાડી દે તે તને ને શું મને અને સોસાયટીના કઈ કામ કરે કે બસ ખાલી ખીલા ઊભો જ રહે હવે કોડા કામ કર્યા વિના કોઈને સરપંચમાં લે હે અત્યારે મને છે ખબર નકર આ બધાને સરપંચમાં જ રહેવું હે ઠેક એટલે તે જાણે સોસાયટીના કામ કર્યા હા મેં ઘીરે ઘીરે નળ દેવરાવ્યા ઓહો તે ઘીરે ઘીરે નળ દીધા તો હું કા સારું કહેવાય એ બાયુને પાણીની નીરે પાણીનું છે નક્કી લે કા ડેમ ભરા હે તો આવશે નકર હવા આવે હે એ ખાલી નળ ને શું તારો બાપ ગુડવા હે હવે કાયમ એક કામે થોડાક ડોહા સરપંચમાં લઈ લે એટલે તે બીજું કામ કર્યું હા હું આ બાજુ બાયુને પૂછ ને બાયુને શું પૂછે તું કહી દે ને પણ ન્યા પૂછ ને મારી વાહે શેનો પડ્યો હો હવે આ તો હું કો કામ તે કર્યા હોય તું કહી દે મારે ખોટી કોકારે માથાકૂટ ન કરવી હવે તારો બાપ ગટર શેરીમાં હતી હા ઈ હતી મેં હરવે હરવે કરીને રહોડામાં ઢહડી લીધી હે ઓહો તો લાજ તે સોસાયટીના કામ કર નાખ્યા હા હવે ભૂતના પેટના કે ઘરનું કામ કરતો જા ઘરનું કામ કરતો જા આમને તારો ડોહો વાહે રહી ગયો એમ નહીં હે ભાઈ ગભા હું ઘરનું કામ જરાય નહીં કરતો હોય શૂન્ય તું ઘીરે કામ કરીને હું તો વરી જા તઈ હાઈના ઠામણા કોણ તારો બાપ ઉટકે હે હાથ ભૂતના પેટ ઘીરે ઘીરે ઠામણા તું દોસ હવે એમ હું એકલો ક્યાં ધોતો હોય તઈ તાજા પાણીએ ઈવડી ઉટકતી હોય ને ડોરા પાણીએ હું ઘા કરે જાતો હોય ઠેક ઠેક વહુ ને ટેકો કરે હા એમાં વાંધો નહીં તો લગભગ આ બધા થોડો ઘણો ટેકો કરતા તો ઘરના આપને વાત ન કરે આમ જો હા હું કહું ફ્રી છો ના ના ગેરમાં છો એલા એમ નહીં નવરો છો એમ પૂછું તાઈ એમ મોઢામાંથી ફાટીને હવે શું કામ હોય હાવ નવરા 2 વીઘાનો કપા વાવ્યો વીણી લીધો એટલે અને 3 વીઘાની માંડવી વાવી હતી માંડવી કાઢીને થોડાક છીણા વાવ્યા હા અને અડધો વીઘાના હુવા દાણા વાવ્યા એ સારું કર્યું એ આપણે હાલતા જોતા હોય ભલે વાવ્યા આમ જો અને કપા કેટલી વીણ ઉતાર્યો કીધું તે 3 વાર ઉતાર્યો કપા ગામમાં ભાઈ કોઈને કપા નહીં ને હા એટલો કપા મારે થયો થોડી જમીન ને મોલ જાજો એટલે ત્યારે એટલો બધો કપા થયો મેરામ નહીં રોંઢે મને 2-3 જણા ભેરા છે મને કે રત્નાભાઈ તમારો ઝીણકો ગામમાંથી ઊંચી ઉધારા કરીને દવા લે છે ને ખાતર લે છે ને હું એને બાપા ભૂલો પડી ગયો તો આમ બસ સ્ટેન્ડે વયો ગયો તો હવે ન્યા હું તારા બાપનો ડાયટો હે પગ મોકરો કરવા ન્યા ઠેઠ હા આ હું ભેગા છે આપણા ઘરમાં કઈક ડખો લાગે કાંઈ દેખો નથી કીધું બા જવાના હે ને તો ટાણાહામો છોકરાને હાથ વગો રાખે હા એટલે બા ક્યાં જવાના લે જાત્રાએ મોકલવા છે ઠેક મેં કીધું હાવ નથી જવાના ને લે હાવ જાય તારી નાની એટલે થોડાક દી જારવી જાય એમ મારું હજી બાકી હે ને ઈ ફરી આમ ઘોડી લઈને ઘુમરા ઘુમેર થઈ છે ઘરની ડોસી હું તને નડે છે એમ નહીં મારું હજી બાકી નથી લે તારા જે ડોહી પાસે બાકી છે કેટલા માગે એમ નહીં બાપા ઓમ હજી મારું બાકી નથી કેમ બાકી છે મારા વહુના આણા ચડવાનું બાકી નથી હા બ્રુ જીનકા હે છોકરું કે હજી મારી વહુના આણા તેડવાના બાકી છે હે વહુ વહુ જોઈ છે લે કઈ વાત હે હવે વહુ જોઈ છે વહુ હે આનંદ જવાબ દે કહેગા
ફાઈટ ને મોટા માર ને કે પડી જાય ને હોબામાં. માણા વાચાર મને એમને વહુ જોઈશે હા ભાઈ વહુ વારીનો થામાને હવારે ડબલું લઈને તો મારે વાહે મરવું પડે. મજા ન હતા પણ એને હાચવતા ન આવડ્યા. હવે હા સમજા શું હોરી કરવા ક્યાં છે ડો ખાસ વાની દીકરી થા અમાલ તોરમાં જાય એમ કહું. તમે કઈક મારો નેઠો કરો. હા આ ધોરાજી ગામના છોકરા કેવા મેણા મારે છે ખબર, બજારે નથી નીકળાતું. હે હા આઈના છોકરા મારા દીકરા તને વઈને વઈને મારે હે? અરે મેણા મારે છે, મારાથી સહન નથી થતું. લે તો શું થાય છે? મને કયા કયા એવો કંટાળો ચડે, એવો કંટાળો ચડે કેવો? કે મસાલાવાળી સોડા પીને મરી જાવ. હવે ઈ તારી માં લાગુ પડે? લાગુ પડે તો મારી હવા ન નીકળી જાય. હા 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 તું તો મારો દીકરો ઘણું સમજસ. હવે તારો બાપ છોકરો છે, વાસડો નથી. હવે તારો ડોહો વાસણા જેવો છે, જોતો નથી? કાકા તમે કઈક મારા મોઢા હમું જોવો. શું છે? છે કઈ તાર મોટામાં? આમને મંડી કડટલી પડવા. અરે મારા દીકરા હજી તો ખીલતું ફૂલ હો. હા. તમારું હગું ફૂલ લંઘાઈ જવા આવ્યું. હવે ભાઈ લંઘાઈ જાય તો એક નેઠો થઈ જાય. આ ઘરનું લંઘાતું નથી, કરમાતું નથી, આવડું નાવડું છે. તો નહીં ગા ચારવા જાવ, તમે પેલા જાહો તો જ જઈશ. આમ જો બેટા, તું મારા દીકરા માલઢોરમાં જા ને આઈડ નદી, હા તો હું ને તારો બાપો તારી વહુને રિક્ષામાં બાંધી આવી. ઓય! રિક્ષા વાહે બાંધી આવી ને રિક્ષા બાંધીને વહુને તેડી આવી. હા એમ ચામડાની છે, લપટી ગઈ, શું કરવું? હાયલા રાખ. તમે આપા કાકાને સમજાવી દો. લેકા આને એમ કે પાડો છે તો રિક્ષામાં બાંધી આવી. આઈ છે મારા દીકરા, તને પાછું માથું બહુ લાગી જાય. પૈસા કોણ દે વાપરવાના? પૈસા તો કાકો દે, બીજું કોઈ દે છે કામમાં તને? એ વાત સાચી. હે? લઈ લઉં હા. હા લઈ લે મારો દીકરો ને જો પછી સીધો માલઢોરમાં વિયો જાજે હો. સીધા સીધા તમે જ મારા હાહરાન ઘરે જ જાજો. હવે આ તો પાડી. તો કાંઈ નક્કી ન કહેવાય. ના ના લઈ લે હાલ. અરે વીરા પ્રધાન, રાયકા ભાઈઓને કહો અમારા મહારાજાને જોઈ તમે અવળું શા માટે ભર્યું ભાસ? જેવ્ય મહારાજ, અરે બિરારા બારી, હા ભાઈ. રાયકા ભાઈ, આજે તમે કોઈ સારા કામે જતા હતા વીરા? હા ભાઈ. અમારા મહારાજ ની ઘોડેસવારી જોઈ રાયકા બારી, આજે કેમ તમે અવળું ભરીને ઉભા છો રાયકા ભાઈ? હે વીરા પ્રધાન, આજ તમને અને મહારાજાને જોઈને વીરા, પણ અમે તો અમારા ગગાની વહુનું આણું તેડવા જતા હતા ભાઈ. અને ભાઈ કઈક ચીજ વસ્તુ ભૂલ્યા એવું લાગે ભાઈ. અને હું ને મારો ભાઈ ઉભા ઉભા વિચાર કરી છે વીરા, બંને ભાઈ ઉભા ઉભા વિચાર કરીએ છીએ. અરે રાયકા ભાઈ, આજે આણાની બધી વસ્તુ તમારી સાથે હોય વીરા, છતાં પણ શા માટે જૂઠું બોલો છો? અરે વીરા પ્રધાન, તું જઈને મહારાજાને કહો કે આજ રાયકા ભાઈઓ સાચું ને સત્ય કહે. મહારાજાને માઠું તો નહીં લાગે ને વીરા, મહારાજાને માઠું તો નહીં લાગે ને. ભલે વીરા રબારી. અરે મહારાજ, આજે રાયકા ભાઈઓનું કહેવાનું થાય મહારાજ, આપને જો સાચું ને સત્ય કહેવામાં આવશે ને મહારાજ, તો જરા પણ ખોટું નહીં લાગે ને મહારાજ. અરે વીરા પ્રધાન, એમને કહો સત્ય બોલશો તો રાત તરફથી ઇનામ મળશે, અને જૂઠું બોલે તો એના ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદે સત્ય બનાવો વીરા, એને સત્ય બનાવો. જય વિજ્ઞ મહારાજ. અરે રાયકા ભાઈ, હા ભાઈ, આપ સાચું ને સત્ય બોલશો ને તો રાજમાંથી ના મળશે, અને જૂઠું બોલશો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે ભાઈ, કાળિયા ઠાકરના સોગંદ છે. હે ભાઈ
હા ભાઈ આ તો મારું દીકરું ઠાકર ના સમજીએ મોટા ઠાકર ના આમ ખવાય નહીં નો ખવાય ભાઈ આપણે માલધારી ના દીકરા હા અને આપણે એક ક્યાં ભાઈ વાતો કરી હું આખું ગામ કી હાલ બાપુ ને જઈને કહી દે ભાઈ હાલ ભાઈ હાલ અરે મહારાજાના શરણોમાં રાયકા ભાઈઓના નમન છે મહારાજ રાયકા ભાઈઓના નમન છે જે થાવ રાયકા ભાઈ તમને જાજી જે થાવ વીરા આજ મારી વીરા પડદાની સવારે જોઈ તમે અવળું શા માટે ફરી ઊભા છો રાયકા ભાઈ મને કાંઈ સમજાતું નથી જે હોય તે તમારા મનની આજ મને વાત કરો વીરા હે મહારાજ આજ જ્યાં તમ જેવા ધર્મ ધ્રોધર રાજવી રાજ કરતા હોય હા વીરા હે મહારાજ જેમની આ પ્રજાને કોઈ વાતનું દુઃખ ન હોય પણ મહારાજ આજે કદાચ નાના મોઢે કોઈ મોટી વાત થઈ જાય ને મહારાજ તો આજ તમારી રેત જાણીને માફ કરજો મહારાજ આજ તમારી રેત જાણીને ક્ષમા કરજો હા રાયકા ભાઈ પણ જે હોય તે મને સત્ય કહો રાયકા ભાઈ જે હોય તે મને હાસુ કહો વીરા તો આજે આગળ કીધું એમ અમારું આ ઢોલરા ધામનું મંડળ હાલો વાહ શૈલેષભાઈ આપને આંગણે રમી રહ્યું છે ત્યારે આમ તો રામદેવજી મહારાજની જીવન લીલાને હું તમે માણીએ છીએ અને અમારા મંડળના બધા સભ્યો મહારાજ બિરાજમાન હોય જે કાંઈ રૂપિયા થાય એક પૂર્ણ પરમારથી કાર્ય માટે રમતું અમારું મંડળ પૂર્ણ પરમારથી ત્યારે કહી શકાય કે જે કાંઈ રૂપિયા હોય એ પરમારથી કાર્યની માલિકો અર્પણ થતા હોય ત્યારે એવું પૂર્ણ પરમારથી કાર્ય કહેતા કે જે કાંઈ અમારા મંડળની અંદર રૂપિયા થાય એ અમારા ઢોલરા ધામની અંદર અવિરત જે અન્નક્ષેત્ર હાલી રહ્યું છે જ્યાંથી વ્યાધિ સાધુ સંતો ભૂખા દુખા અનેક માનવ મેરામણ જ્યાં એક મંડપ નીચે પ્રસાદ લેતા હોય આવું કાર્ય છેલ્લા 20 વર્ષથી સતત થઈ રહ્યું છે ત્યારે જે રૂપિયા થાય એવા પરમારથી કાર્યની અંદર પછી માતાજીનું દિવેલ હોય તો ભલે અન્નક્ષેત્રનું આ કામ હોય તો ભલે અને વર્ષ દરમિયાન જ્યાં અનેક ભગીરથ કાર્ય આમાંથી કોઈ આવ્યા હશો તો ખબર હશે એ માણસને પૂજારી એમ કીધું તારે બે આંખું નથી છતાંય રોજ મંદિરે ધક્કો શું કામ ખાશો એ માણસ રોજ આવે શિવના દર્શન કરી 10 રૂપિયા નોટ મૂકીને વયો જાય પૂજારી ક્યાંય આવવાની જરૂર નથી તને કાંઈ દેખાતું નથી માણસે બહુ સારી વાત કરી હતી હું સુરદાસ છું આ મંદિરમાં બેઠો એ ક્યાં સુરદાસ છે એનો તો બધું દેખાય છે ને કોણ આવે છે કોણ આપે છે કહેવાનો અર્થ જે કાંઈ આપો એ સાર્થક છે અને બીજો એક પણ પ્રકારનો ફાળો નહીં પણ જ્યાં અમારું મંડળ રમતું હોય ત્યાં અમારા અન્નક્ષેત્ર નિમિત્તની ફાળાની બુક હાલતી હોય છે એમાં જ્યાં યથાશક્તિ જોગ લખાવો અને જે કાંઈ રૂપિયા ફાળામાં એકત્રિત થાય અમારા ઢોલરા ધામની અંદર અર્પણ થઈ રહ્યા છે તો અહીંથી અમારા